આ તરફ રૂપાલા સામે કરણી સેનાએ પણ હવે આક્રમક તેવર દેખાડ્યા છે। રૂપાલા સામે કરણી સેનાએ આક્રમક વિરોધ કર્યો છે। રાજકોટમાં રાજપૂત સમાજની વાડી પર બેઠક મળી હતી। રૂપાલા સામે કરણી સેનાએ હાલમાં તો આ અંગે બેઠક કરી છે। મોટી સંખ્યામાં મહિલા આગેવાનો રહ્યા હાજર। વિરોધ પ્રદર્શનને ઉગ્ર બનાવવા માટેની રણનીતિ ઘડવામાં આવી છે। પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ગઈકાલે ગોંડલમાં સંમેલન મળ્યું, પરંતુ હજી વિવાદ શાંત નથી પડ્યો। જોઈ શકાય છે કે રાજકોટના રેલનગર વિસ્તારની અંદર મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના જે ભાઈઓ અને બહેનો અહીંયા ઉપસ્થિત છે। અહીંયા જે બહેનો સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે અહીંયા બહેનો ભેગા થયા છે। બેન, શું કહેશો, શું માંગ છે તમારી? બસ અમે આજે સવારથી લઈને બધી બાઇટમાં એક જ અમારી માંગ છે કે રૂપાલાભાઈની ટિકિટ છે એ રદ થવી જોઈએ। હવે આ સાંજ પડવા આવી છે, છતાં અમે અડીખમ જ છીએ। અત્યારે અમારા બહેનોની સંખ્યા વધી રહી છે, બરાબર આપ જોઈ રહ્યા છો કે અમારી સંખ્યા વધી રહી છે। અને આ સંખ્યા છે એ એક રાજકોટ પૂરતી નથી, બધા સિટીમાં, બધા જિલ્લામાં બધેથી બહેનો અત્યારે બહાર નીકળ્યા છે અને રોડ પર પણ આવી ગયા છે। કેમ કે અમારી એક જ માંગ છે ને અમે અડીખમ જ રહેવાના છીએ। જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો, ત્યાં સુધી અમે અડીખમ રહેવાના છીએ। અમારે કદાચ પાણી ઉપર રહેવું પડશે તો પણ અમે હવે હટવાના નથી। આ અમારી લડત આમ નામ ચાલુ રહેશે। બેન, શું માંગ છે? રૂપાલા નહીં, બસ રૂપાલા આજે ન જોઈને કાલે ન જોઈ, એના અમારા વિષયથી બોલ્યા શું કામ? એની ટિકિટ રદ કરો, એ ન જોઈ એટલે ન જ જોઈ। બેન, શું વિરોધ પ્રદર્શન? અમારો વિરોધ પ્રદર્શન એક જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય ને રદ થાય। અત્યારે સંમેલન અહીંયા ક્ષત્રિય સમાજના બહેનો ભાઈઓ બધા ભેગા થયા છે। શું નિર્ણય કરવામાં આવ્યો છે? એ અમે નહીં કહી શકીએ હજી અમારે નિર્ણય કોઈ એવું, પણ અમારો નિર્ણય એક તો છે જ કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ। અત્યારે અહીંયા ભેગા થવાનો ઉદ્દેશ શું છે? અત્યારે અમારા ભેગા થવાનો ઉદ્દેશ એ છે કે આટલું બધું એક બહેનો ઉપર જો જે માનહાનિનું છે તો પણ આ લોકો એક ડિસિઝન નથી લઈ શકતા, ખાલી એક ટિકિટ નથી રદ કરી શકતા। એટલે અમે બધા વિચારમાં પડી ગયા છે કે આટલું બધું રૂપાલાભાઈનું શું છે? રૂપાલાભાઈ શું બધાને પૈસા ખવડાવ્યા છે? વેચાઈ ગયા છે બધા? આમ રૂપાલાભાઈએ ખરીદી લીધા છે બધાને? ઉમેદવાર બદલાવાની ટૂંકમાં માંગ છે। જી હા, ઉમેદવાર બદલાવે કોઈ પણ। અહીંયા જે અન્ય ક્ષત્રિય સમાજના જે ભાઈઓ અત્યારે ભેગા થયા છે, આપણે એમની સાથે વાત કરીશું। શું માંગ છે અત્યારે અને બધા ભેગા થયા છો, એનો ઉદ્દેશ શું? મુખ્ય ઉદ્દેશ પરાક્રમભાઈ એ ટાઈપનો છે કે ગઈકાલે જે ગણેશગઢની અંદર સમાધાનના ન્યૂઝ વહેતા થયા, આ ન્યૂઝના મારફતથી અને આપના ટેલિવિઝનના માધ્યમથી બધાને એવો મેસેજ આપવામાં આવ્યો કે સમાધાન। હવે મને આપ એટલું સમજાવો કે ક્ષત્રિય સમાજની જે સંસ્થાઓ અમદાવાદ ખાતે 70+ સંસ્થાઓએ જાહેર કર્યું આગલે દિવસે કે અમે પરસોત્તમ રૂપાલાની ટિકિટનો વિરોધ કરીએ છીએ, તો ગણેશગઢ ખાતે જે ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે એકત્ર થયા એમાંના કોઈ વ્યક્તિએ તો વિરોધ નથી કર્યો। તો આ તો એક ભારતીય જનતા પાર્ટીની અંદર પોતે જે કાંઈ અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો છે એ આગેવાનોની ઉપર પ્રેશર બનાવવામાં આવેલું છે અને પરસોત્તમભાઈ વર્સિસ ક્ષત્રિયની જગ્યાએ ક્ષત્રિય વર્સિસ ક્ષત્રિય કરવાની ગંદી રાજનીતિ અત્યારે થઈ રહી છે કે દરબારો બાંધે અને આપણે આપણા રાજકારણના રોટલા શેકીએ। પણ પરસોત્તમભાઈ અને ભારતીય જનતા પાર્ટીના આકાઓને હું સ્પષ્ટપણે સમજાવું છું કે ક્ષત્રિય સમાજની અંદર ભાગલા પડેલા નથી। ક્ષત્રિય સમાજ આજે પણ એકલો છે। જયરાજભાઈ અમારા મોટા ભાઈ છે, અમારા વડીલ છે, એમની પાસે જઈને બેસીને અમારે વાત કરવાની થશે તો અમે એની પાસે બેસશું। તમારી પાસે તો અમે ક્યારે બેસવા આવવાના નથી। અમારી માંગણી શું છે? ટિકિટ રદ થાય। રદ થવામાં 2 વખત એને માફી માંગી, આપ શ્રી એવું કહો છો માફી માંગી। બંને વિડીયોની અંદર આપ નોટિસ કરજો, બંને વિડીયોમાં એ પોતે તો સ્વીકારતા નથી। ક્ષત્રિય સમાજને દુઃખ લાગ્યું હોય તો હું માફી માંગુ। ગઈકાલે 2 હાથ જોડીને શું કીધું? મારી પાર્ટીને દુઃખ લાગ્યું છે, એની છાપ ખરાબ થઈ છે, એના માટે હું દુઃખ માંગુ। પણ તને ભરોસો, તે પોતે જે ભૂલ કરી છે એ તને પોતાને અફસોસ નથી। એ પોતે કહે છે કે મેં ક્યારે મારા શબ્દ પાછા વાળ્યા નથી। આ એના પોતાના શબ્દો છે। એટલે આ જાણી જોઈને જે રાજકારણ થઈ રહ્યું છે। જે આગેવાનો, તમે શું કહેશો, શું માંગ ક્ષત્રિય સમાજના યુવાન તરીકે? અમારી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય। CR પાટીલને અમે અહીંથી કહેવા માંગી છીએ પ્રેસના માધ્યમથી કે આ ટિકિટ રદ કરો। ભાજપની ટિકિટ રાજકોટ ખાતેની બહુ મહત્વની ટિકિટ છે। આવા નમાલા ઉમેદવારને રખાય નહીં, જે કોઈ સમાજનો સાથ દે એવો માણસ નથી।
અને આવા માણસ જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ બોલે, જે સમાજે બલિદાન બહુ દીધા છે તો પણ એના જીભમાંથી આવું કેમ બોલી શકે? આવડા વડીલ તરીકે જો એના જીભ આવી લપસી જતી હોય તો એને મરી જવું જોઈએ. આવા માણસને ટિકિટ ન હોય. અમે ટિકિટ રદની જ માંગણી કરી છે આના માટે. ગામડે ગામડે કોઈ પણ ક્ષત્રિય ગામ હશે ત્યાં આ રૂપાલા સાહેબ અને આ 26 બેઠકનો વિરોધ કરવામાં આવશે. ઘર ઘર કેમ્પેઇન ચલાવવામાં આવશે. તાલુકા વોર્ડ, કોર્પોરેશનના તમામ વોર્ડમાં આ રૂપાલા સાહેબના પોસ્ટર લગાવવામાં આવશે બોયકોટના, અને સંપૂર્ણપણે વિરોધ કરવામાં આવશે. સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર આ તમામ શહેરોની અંદર ભારે વિરોધ પ્રદર્શન છે. એ જ રીતે સોશિયલ મીડિયાની અંદર પણ ભારે વિરોધ પુરુષોત્તમ રૂપાલાનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. એક જ માંગ છે, પુરુષોત્તમ રૂપાલા છે તેમને ઉમેદવાર તરીકે, રાજકોટના ઉમેદવાર તરીકે બદલાવવામાં આવે. ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર અડગ છે. કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.